અહેવાલમાં જોયું કે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ સૌથી વધારે સુરતમાં આવ્યા છે, તો આ તરફ વડોદરામાં 78.67% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં પરિણામ આ વખતે ઓછું આવ્યું છે. ઉત્તીર્ણ થનાર જે વિદ્યાર્થીઓ છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓ, પોતાના શિષ્યો ઉપર ખૂબ વિશ્વાસ મૂકતા હોય છે અને જે વિશ્વાસ તે પૂર્ણ કરતા હોય છે, ત્યારે અહીં શિક્ષકો પણ ભાવુક થતા જોવા મળ્યા હતા. વડોદરાનું ગઈ વખત કરતાં પરિણામ ભલે ઓછું આવ્યું છે, પરંતુ અહીંયા જે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ છે તેમના એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આગામી સમયમાં વધુ મહેનત સાથે 11મામાં અભ્યાસ કરવાનો છે તેવો વિશ્વાસ તે લોકોએ વ્યક્ત કર્યો હતો. આખરે આજે પરિશ્રમનું પરિણામ આવ્યું છે. છે અને આ પરિણામ ગત વર્ષ કરતાં ઓછા છે. પરિણામ ભલે ઓછા હોય, પરંતુ જે વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ છે તે પૂરેપૂરો અહીંયા જોવા મળી રહ્યો છે. અને 99.99% હોય કે 98% હોય, જે દીકરીઓ છે તેઓ પણ દીકરા કરતાં અહીંયા પાછળ નથી. દીકરીઓએ પણ અહીંયા બાજી મારી છે. તમારું નામ શું છે? મારું નામ સમર્થ પ્રજાપતિ છે. કેટલા પર્સન્ટાઇલ? મેં 99.95% મેળવ્યા છે. અને કયા કયા વિષયમાં 100માંથી 100? સંસ્કૃત, મેથ્સમાં 98 છે અને સોશિયલ સાયન્સ અને સાયન્સમાં આઉટ ઓફ છે. કેવી તૈયારીઓ કરી હતી આ પરિણામ લાવવા માટે? સ્ટાર્ટિંગમાં થોડુંક ઓછું વાંચતો હતો, પણ પછી મોટિવેશન મળ્યું અને વાંચવા લાગ્યો હતો. લગભગ પરીક્ષા નજીક આવી ત્યારે 4-5 કલાકનું રીડિંગ હશે. હવે આગળ શું બનવું છે? આ તો હજુ પહેલું પગથિયું છે. હવે આગળ શું કરવું? હવે આગળ કરિયરમાં સાયન્સ સ્ટ્રીમ લઈને એ ગ્રુપમાં PCM લઈને JEE આપવાની છે અને એમાં એન્જિનિયરિંગ કરવાની છે. તમારા કેટલા આવ્યા? 95.78%. શું બનવું છે હવે? AI એન્જિનિયર. AI એન્જિનિયર કેમ બનવું? કારણ કે AI અત્યારે બૂમિંગમાં છે અને મને ઇન્ટરેસ્ટ પણ છે એમાં. અચ્છા, AI નો જમાનો આવવાનો છે. હા, એટલે AI ની મદદથી કોઈ તૈયારી કરી હતી આ 10માના? ના, AI ના એવો કોઈ મદદથી નહીં. એટલે જે માનવીની જે તૈયારી હોવી જોઈએ એ જ જરૂરી. હા. કેટલા પર્સન્ટાઇલ આવ્યા? મારા 98.61. શું બનવું છે હવે? કમ્પ્યુટર એન્જિનિયર. કેટલા આવ્યા? 96.22%. હવે શું બનવું છે? એન્જિનિયરિંગ કરવી છે, પણ ફિલ્ડ હમણાં આગળ શું સરસ થશે એ ડિસાઇડ કરીશ. કેટલા પર્સન્ટાઇલ આવ્યા? 97.77 આવ્યા છે. તૈયારી કેવી હતી? કેવી તૈયારી કરી હશે? આપણા અહીંયા તો આખરીના 3 મહિનામાં જબરદસ્ત મહેનત કરી હતી. જે असली गेम હતું ને, आखिरी के 3 महीने में बदला था. पहले तो कुछ नहीं किया, आखिरी के 3 महीने में 8, 10, 12 घंटे पढ़ाई करते थे. उसकी वजह से पूरा गेम चेंज हुआ है. દીકરીઓ પણ અહીંયા પાછળ નથી. શું નામ તમારું? કૃતિ મહેતા. કૃતિ, કેવી રીતે તૈયારી કરી? કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે તમારા? મને 98.82% આવ્યા છે અને બહુ જ સારી મહેનત કરી હતી. ધાર્યા કરતાં વધુ આવ્યા છે કે ઓછા આવ્યા છે? એમ તો થોડા ઓછા આવ્યા છે. ઓછા આવ્યા છે. થોડા. તમારે શું બનવું છે હવે? મને ડૉક્ટર બનવું છે. ડૉક્ટર કેમ બનવું છે? મને ગમે છે, મતલબ મને ફ્રીમાં બધાની સેવા કરવી છે મોટા થઈને. સમાજ સેવા. હા. શું કહે છે તમારે? કેટલા? મારા 98.38% છે. તમારે શું બનવું છે? મારે બી ડૉક્ટર બનવું છે આગળ જઈને. સમાજ સેવા કરવી છે કે પ્રાઇવેટ ક્લિનિક? ના, સમાજ સેવા, દેશ માટે જે મરતા લોકો છે એમને બચાવવા છે, દેશની પ્રગતિ કરવી છે. આ જે અહીંયા પરિવારજનો હોય કે શિક્ષકો હોય, અહીંયા મોં મીઠું કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓનું, કારણ કે પરિણામ એટલું ઉત્સાહજનક છે. સાથે જે વિદ્યાર્થીઓ છે તેમના જે વિચાર છે, સમાજ સેવાના વિચાર છે. કોઈને AI એન્જિનિયર બનવું છે, સમાજ માટે કંઈ કરવું છે, આ પ્રકારના જે વિચાર છે, ધોરણ 10માના આ વિદ્યાર્થીઓના વિચાર આ પ્રકારના પરિપક્વ છે. એટલે પરિણામ પણ પરિપક્વ હોવા તે પણ અહીંયા તો સંભવિત હતું. સરજી, આજે પરિણામ આવ્યા છે ગત વર્ષ કરતાં ઓછા, નિરાશાજનક કહી શકાય? કારણ કે 78% પરિણામ આવવું વડોદરાનું. હા, આમ જોવા જઈએ તો નિરાશાજનક કહી શકાય, પણ કયા વિષયમાં ઓછું પરિણામ આવ્યું એનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. પણ આમ જોવા જઈએ તો જે શાળાઓની અંદર શિક્ષકોએ મહેનત કરી છે, વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, સાથે વાલીનો જે સપોર્ટ મળ્યો છે, તો શાળાનું પરિણામ ઘણું